હેલો નમસ્કાર, સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર. જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે એને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો. વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો, બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો. જીરું બજારની અંદર કાલના ભાગમાં ચર્ચા કરી એવી રીતના ધારણા પ્રમાણે સુધારો છે આજે આપણે જોવા મળતો હતો. અમુક વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ 50 થી 100 રૂપિયાનો એક મને સુધારો જોવા મળતો હતો અને વેચવાનું પ્રમાણ છે એ પણ આપણે ઘટેલું ગુજરાત રાજ્યભરની અંદર અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળતું હતું. આજથી લગભગ તમામ યાર્ડોની અંદર છે રજાઓનો દોર જોવા મળશે. માર્ચ એન્ડિંગના લીધે છે રજાઓ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળી શકે છે. માર્ચ મહિના દરમિયાન છે આપણે આવકનું પ્રમાણ જોઈએ તો ઊંઝા માર્કેટિંગ યાર્ડની આપણે સરેરાશ જોઈએ તો 55,000 બોરી સુધીની હાઈએસ્ટ આવક છે આપણે જોવા મળી હતી. અને માર્ચ મહિના દરમિયાન આપણે નવા જીરાની આવકની આપણે નવી સિઝનની ચર્ચા કરીએ તો અત્યાર સુધીમાં લગભગ તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર છે નવા જીરાની આવક આપણે જોઈએ તો 17 લાખ બોરી છે નવું જીરું છે તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર આવી ચૂક્યું છે. એટલે કે નવી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં જીરું છે નવું છે અત્યારે 17 લાખ બોરી માર્કેટમાં આવી ચૂક્યું છે. અને ભાવ પણ આપણે એક મહિના પહેલા છે વૈશ્વિક રિપોર્ટની અંદર જાહેર કર્યો હતો કે 4,000 થી 5,000 વચ્ચે છે આપણે એક મણના ભાવ જોવા મળે એવી રીતના છે આપણને ભાવ પણ પહોંચતો જોવા મળ્યો છે. જે દબાણમાં ભાવ આવતા છે ઘણા બધા આપણને વધારા પડશે છે. ઘટાડો ધીમો જોવા મળ્યો. 7,000 થી નીચું આવતા ભાવ છે આપણને 4 થી 5,000 પ્રતિ મણના ભાવ છે અત્યારે 20 કિલોના જોવા મળે છે. આજના બજાર ભાવની આપણે ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં 3,500 રૂપિયાથી લઈને 4,100 રૂપિયા સુધીના ભાવ જોવા મળતા હતા. એવી રીતના જનરલ સુપર કેટેગરીમાં જોઈએ તો 4,100 રૂપિયાથી 4,600 રૂપિયા સુધી ભાવ જોવા મળતા હતા. જનરલ સુપર A1 સુપર ક્વોલિટી સારો દાણો એકસ્ટ્રા કલર ક્વોલિટી મેન્ટેન ની અંદર 4,500 રૂપિયાથી લઈને 5,200 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની અંદર છે સરેરાશ ભાવ છે તમને આપવામાં આવતા હોય છે. પણ એકંદરે ભાવ વધારે પડતા 4,000 થી 5,000 ની વચ્ચે છે ખેડૂતોને મળી રહ્યા છે. એક મણ જીરું ની અંદર પ્રતિ 20 કિલોના ભાવ છે મળી રહ્યા છે. અને એટલા માટે આપણે 7,000 થી 8,000 ની વચ્ચે જયારે ભાવ હતા ને એ પછી ધીમે ઘટાડા તરફ ભાવ છે આપણે જોવા મળ્યા. પ્રતિ મણના ભાવની અંદર જે ઘટાડો જોવા મળ્યો ત્યારે આપણે 25 થી 50% જરૂરિયાત પ્રમાણે તમારે નાણાંની જેટલી જરૂરિયાત હોય એટલું વેચાણ કરવાનું કહ્યું હતું. અને બાકીનો માલ સ્ટોકમાં જ્યારે તમને અત્યારે હાલ છે ભાવ છે બજારની અંદર દબાણમાં આવે અને ભાવ ઘટતા જોવા મળે ત્યારે તમારે વેચવાલી ન કરવી પડે એ માટે 25-50% જરૂરિયાત પ્રમાણે વેચાણ કરવું જોઈએ. વધારે પડતો પુરવઠો બજારમાં ન બતાય અને માલ છે તમારો વેચાઈ જાય. જોઈએ તો રાજસ્થાનની અંદર 8 થી 12,000 બોરીની વચ્ચે છે આવક શરૂ થઈ છે અને એ પ્રમાણે એમાં આવક છે વધારો છે જોવા મળશે. અને તુફાની છે આવકની તેજી છે એમાં જોવા મળશે એપ્રિલ મહિના દરમિયાન. અને એપ્રિલ ગુજરાતની અંદર પણ વેચવાલીનું પ્રમાણ નવા જીરાની અંદર વધશે અને લગભગ એપ્રિલ મહિનો છે પીક લેવલમાં વેચવાલી જોવા મળી શકે છે. લગભગ અમારો ટાર્ગેટ છે કે એપ્રિલ મહિના દરમિયાન છે વેચવાલીનું પીક લેવલ જોવા મળશે. ને એ બાદ છે જ્યારે આપણે પીક લેવલથી ધીમે ઘટાડા તરફ વેચવાલી જોવા મળશે એ બાદ ભાવ સુધરવાનું શરૂ થશે. ત્યાં સુધી બજાર ભાવ છે એક નવું તળિયું અથવા તો એક નવો તળિયાનો ભાવ જોઈને આવ્યું છે. એટલે ખાસ કરીને તમારે વેચાણ કરવાનું હોય તો 25-50% જરૂરિયાત પ્રમાણે અત્યારે હાલ છે આ ભાવ છે એમાં વેચાણ કરવું જોઈએ. એકવાર પીક લેવલે વેચવાલી પહોંચે ત્યારે બજારમાં ફરીથી એકવાર નવો ઘટાડો પણ જોવા મળશે. બાદ છે નવો ઘટાડાની અંદર તમારે કોઈને ચિંતા ન થાય એ માટે વેચાણ અત્યારે કરવું અને બાદમાં લાસ્ટમાં કરવું. એટલે કે 4 મહિનાનો ગેપ તમારે માનીને ચાલવું. બે વેચાણ વચ્ચે 4 મહિનાનો ગેપ પડશે અને એમાં તમે 3 વાર વેચી શકો છો. અત્યારે હાલ જરૂરિયાત છે 40 લાખ બોરી સુધી છે પાઇપલાઇન છે ગુજરાત સહિત દેશની અંદર ખાલી છે. ત્યાં સુધી 40 લાખ બોરી જ્યાં સુધી આવક નહીં થાય ત્યાં સુધી વધારે પડતો ઘટાડાનો શક્યતા ઓછી છે. ઘટાડો જોવા નહીં મળે બહુ અને ત્યાર પછી છે ઘટાડાની શરૂઆત જોવા મળશે. તો એ 25-50% છે 40-45 લાખ બોરીની અંદર તમારું પણ યોગદાન હોવું જોઈએ. એટલે એકવાર પ્રથમ ચરણમાં વેચવાલી કર્યા બાદ તમારે 2 થી 3 મહિના કાંઈ વિચારવાનું નથી. માત્ર બજારને જોવાનું નિહાળવાનું છે. અને જોઈએ તો ગલ્ફમાં છે અત્યારે હાલ 130 જીરાના કન્ટેનરની નિકાસની અત્યારે હાલ ડિલિવરી થવા માટે છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન છે લગભગ $3150 પ્રતિ ટનના ભાવ છે લગભગ જોવા મળશે. અને એ પ્રમાણે જોઈએ તો અત્યારે હાલના ભાવ છે $3250 પ્રતિ ટનની આજુબાજુના ભાવ છે અત્યારે હાલ જોવા મળે છે ચાલુ રનિંગ બજારની અંદર. પણ આગામી સમયમાં ભાવની અંદર થોડો ઘટાડો આવી શકે છે. પણ એપ્રિલ મે દરમિયાન છે આ નિકાસની ડિલિવરી થવા માટેના જે સમયગાળા દરમિયાન છે બજાર થોડી નીચી છે. બાદમાં ધીમો સુધારો જોવા મળશે. નિકાસની અંદર પણ સુધારો જોવા મળશે. બાદ છે ભાવ છે નવું ચરણ એટલે કે બીજા ચરણની અંદર સુધારો તેજીનો લાભ છે તમારે 25% વેચાણનો સમય આવશે. આ હજી શરૂઆતની ટૂંકી માહિતી છે તમને આપી છે. હજી સર્વેનો ભાગ રજૂ થશે એમાં તમને વધારે પડતી ડિટેલ્સ મળશે. અત્યારે હાલ ઊંઝાના હાજર બજારની ચર્ચા કરીએ તો 24,136 પ્રતિ ક્વિન્ટલના ભાવ છે અત્યારે હાલ આપણે જોવા મળે છે. અને કોમિન ફ્યુચર્સમાં આગળ ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં વાયદા છે સારું એવું પરફોર્મન્સ એપ્રિલ વાયદામાં બતાવવામાં આવ્યું હતું અને તેજી તરફી વાયદો બંધ થયો હતો. પણ સોમવારે લગભગ 24,000ની ઓપનિંગ સપાટીએ ખુલતા જોવા મળે એવી આશા છે. તો તમામ એગ્રી કોમોડિટીમાં છે યાર્ડોના કામ છે 8 દિવસ માટે બંધ રહેશે એવું હાલ છે માર્ચ એન્ડિંગના લીધે જોવા મળે. હવે હું રામભાઈ ફરી મળું તમને નવા ટોપિકને નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.